એ મને સમજાતું નથી કે જે લોકો એક ઉકેડો હટાવી શકતા નથી તેઓ આખા વોર્ડનો વિકાસ કઈ રીતે કરશે। અમારા જેટલા બી વોર્ડ છે એટલા મતદાતાના વોર્ડ છે, બધા વોર્ડ નોટામાં જવાના છે। આ ચોખ્ખી ચેતવણી છે આ લોકોને। ભાજપની સોફ્ટ હિન્દુત્વની નીતિ છે, માટે મુસ્લિમ એરિયામાં એ બેકવર્ડ રાખવા માંગે છે, પણ એનાથી જનતા સર્વોપરી હોય છે। પરંતુ જ્યારે નેતાઓ ચૂંટણી હજી તો થઈ પણ નથી તેવા સમયે પણ જો એવું કહેતા હોય કે તમારા એક વોટથી કે તમારા 10-15 વોટથી અમને શું ફરક પડી જવાનો છે, આવી તુમાખીમાં જો નેતા રહેતા હોય તો એ નેતાઓ પાસેથી જનતા પછી શું અપેક્ષા રાખી શકાય। આવી જ કંઈ પરિસ્થિતિ પાલનપુર શહેરમાં બની રહી છે। પાલનપુર નગરપાલિકાની અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને પાલનપુર નગરના વોર્ડ નંબર 4 અને 5માં વર્ષોથી મતદાતાઓ એ નેતાઓને ચૂંટીને મોકલે છે, પરંતુ આ વિસ્તારના લોકો હજુ પણ નર્કભરી જિંદગીમાં જીવે છે। અહીં મફતપુરા જનતાનગર જેવા વિસ્તારોમાં તો ના વરસાદી પાણીનો નિકાલ થાય છે કે ના 20 વર્ષોથી રોડ બને છે। ભૂગર્ભ ગટરના ગંદા પાણી લોકોના ઘરોમાં ભરાયેલા રહે છે, પરંતુ આ ચૂંટાયેલા નેતાઓ એ પ્રજાનું 5 વર્ષ સુધી કશું સાંભળતા નથી અને હાથ અદ્ધર કરી દેતા હોય છે કે અમારું બોડીમાં કંઈ ચાલતું નથી। ત્યારે હવે પાલનપુર શહેરના કેટલાક જાગૃત નાગરિકો એ અભિયાન ઉપાડ્યું છે કે જ્યાં સુધી આ નેતાઓ જેટલા પણ ચૂંટણીમાં ઊભા છે તે તમામે તમામ વિકાસ કામો કરવાની લેખિત બાંહેધરી એફિડેવિટ કરીને ના આપે અને દરેક કામની સમય મર્યાદા ન બતાવે ત્યાં સુધી તેમને વોટ ના આપો। આ પ્રકારનું એક અભિયાન પાલનપુર શહેરના વોર્ડ નંબર 4 અને 5ના કેટલાક યુવાનોએ ચલાવ્યું છે અને તેમને આહવાન કર્યું હતું કે જો તમે લેખિત આપવાના હો તો આવો રૂબરૂ મુલાકાત કરો અને લેખિત આપો। ત્યારે ભાજપના કેટલાક ઉમેદવારો એ સોશિયલ મીડિયામાં જણાવ્યું કે અમે આપીશું અને ત્યારબાદ શું થયું જો આ વિડીયોમાં। છેલ્લા 20 વર્ષથી હું જોઉં છું કે જ્યારે પણ ચૂંટણી આવે છે આપણા અહીંયા, ત્યારે નેતાઓ આવે છે, મોટી મોટી વાતો કરે છે અને વોટ લઈને બેસી જાય છે। જ્યારે એ લોકો જીતી જાય છે ત્યારે કોઈ પણ નેતા ફરકતું નથી કે કોઈ પણ નેતા કામ કરતું નથી। એનું મોટામાં મોટું ઉદાહરણ હું તમને અહીંયા બતાવી રહ્યો છું। અહીંયા નાની બજાર જે સિટી હાઈસ્કૂલ છે એનો ઉકેડો જે મારી પાછળ છે, જ્યાં મિનિમમ 3000થી વધુ સ્ટુડન્ટો અભ્યાસ કરે છે। બીજી વસ્તુ કે એ મને સમજાતું નથી કે જે લોકો એક ઉકેડો હટાવી શકતા નથી તેઓ આખા વોર્ડનો વિકાસ કઈ રીતે કરશે। તો એના માટે મેં આ નેતાઓને કહ્યું હતું કે ભાઈ તમે અમને ખાતરી આપો કે તમે કામ કરશો કે નહીં કરો। એ માટે અમે આજે 5 વાગે આ લોકોને બધાને અમે બોલાવ્યા હતા, તેમ છતાં એક પણ નેતા અમને બાંહેધરી આપવા માટે અહીં આવેલ નથી। અત્યારે 5 વાગ્યા છે, હું અહીંયા ઊભો છું, પણ એક પણ નેતા અહીંયા હાજર થયો નથી। છેલ્લા 15-20 વર્ષથી જોઈએ છીએ કે જે પણ નેતાઓ છે એ વોટ લેવા માટે આવે છે, વોટ લઈને જાય છે, જીતીને આવે છે, પણ કામ કશું કરતા નથી। કામના નામે એકદમ ધબ્બો છે। બીજી વસ્તુ કે વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ની અંદર જેટલા બી મતદાતાઓ છે, જે લોકો એમને વોટ આપીને જીતાવ્યા છે પહેલાં, એ ટાઈમે એ લોકો કામના ટાઈમે જ્યારે વરસાદી પાણીનો નિકાલ કરવાનો હોય, પાણીની સમસ્યા હોય, રોડ સમસ્યા હોય, કોઈ બી જેટલા પણ કોઈ બી મતલબ જે બી અહીંયા જે બી જીતીને આવેલા છે એ લોકો કામ કરતું નથી। બીજી વસ્તુ મોટું મેઇન પોઈન્ટ એ છે કે નાની બજાર વિસ્તારની અંદર જે બી આ નૂતન હાઈસ્કૂલ સિટી હાઈસ્કૂલ છે ત્યાં ઉકેડો છે, ત્યાં કચરાનું ઢેર છે, જ્યાં બાળકો અભ્યાસ કરે છે, ત્યાં આ લોકો આવીને કોઈ સફાઈનું કામ કરતા નથી। અને એમાં મેઇન કે મતલબ કે અમે આ લોકોને કહ્યું હતું કે અહીંયા તમે આવો અને અમને બાંહેધરી આપો કે તમે અહીંયા શું કામ કરશો। જે અમારા મુદ્દાઓ છે, ગટર લાઇનનું, ડ્રેનેજ લાઇનનું, રોડ લાઇનનું, શિક્ષણ વિભાગનું જે બી અમારે કામકાજ કરવાનું છે એમાં તમે લોકો કામ કરશો કે નહીં એના માટે તમને બોલાવ્યા હતા, પણ કોઈ અહીંયા હજી ફરક્યું નથી। તો હવે અમારે આ લોકો વિશ્વાસ કરવો કઈ રીતે અને વોટ આપીને જીતાડવા કેવી રીતે। બીજી વસ્તુ કે જો આ લોકો અહીંયા આવશે, જવાબ આપશે, કામ કઈ રીતે કરશું કંઈ નહીં, જો એમાં જવાબ અમને પ્રોપરલી જવાબ મળશે તો અમે જીતાડીને લાવીશું। નકર પ્રોપરલી આ વખત અમારા જેટલા બી વોર્ડ છે, જેટલા બી મતદાતાના વોર્ડ છે, બધા વોર્ડ નોટામાં જવાના છે। આ ચોખ્ખી ચેતવણી છે આ લોકોને। છેલ્લા 30 વર્ષોથી મેં નોટિસ કર્યું છે કે અહીંયા ભૂતપૂર્વ ધારાસભ્ય બી કોંગ્રેસના રહી ચૂક્યા છે અને હાલ ચાલુ સાંસદ સભ્ય શ્રી પણ અહીં કોંગ્રેસના છે અને આ વિસ્તારની અંદર વોર્ડ નંબર 5 અને 4માંથી એમને ખોબલે વોટ આપી
અને જંગી બહુમતીથી જીતાડી મોકલ્યા છતાં અમારા વિસ્તારની એ જ દયનીય હાલત છે. અમારી ગટરો ઉભરાય છે, અમારા બાળકો રોગચાળાનો શિકાર બને છે. અમારી શૈક્ષણિક સંસ્થાઓ સિટી હાઈસ્કૂલ, શ્રી સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલ, નાગણેજી માતાના મંદિર નજીક તમે ભૂંડરાઓ અને ગાયોના ત્રાસના કારણે અવારનવાર તેઓ ભોગ બને છે. ભાજપના જે નેતાઓએ સોશિયલ મીડિયામાં માહિતી આપી હતી અને દાવો કર્યો હતો કે ભાઈ અમે આવીશું, તો આપ જોઈ શકો છો તે મુજબ ના ભાજપનો કોઈ ઉમેદવાર આવ્યો ના કોંગ્રેસના આવ્યા, માત્ર મીમ પાર્ટીના કેટલાક લોકો આવ્યા. તે પણ આ યુવાનોએ જે 11 મુદ્દા આપ્યા હતા વોર્ડ નંબર 4 અને 5 ના વિકાસ કાર્યમાં, જેની અંદર ડ્રેનેજ લાઇન હોય, રોડ રસ્તા હોય, લાઇબ્રેરી હોય કે પછી વોર્ડ નંબર 5માં જે વર્ષોથી જે ઉખેડો છે સ્કૂલ પાસે એને હટાવવાની વાત હોય, આવા તમામ મુદ્દાઓ અંગે તો મીમ પાર્ટીના પણ આગેવાનોએ કોઈ લેખિત ખાતરી આપવાની બાંયધરી આપી નહીં, પણ માત્ર પોતાના મુદ્દાઓનું રટણ કર્યું. ભાજપની સોફ્ટ હિન્દુત્વની નીતિ છે, માટે મુસ્લિમ એરિયામાં એ બેકવર્ડ રાખવા માંગે છે. પણ એનાથી આગળ વધીને અમે જે પ્લાન કર્યો છે એ પ્લાન કર્યો છે કે જો એ અમને પ્રાથમિક સુવિધા તરીકે એમની જવાબદારીમાંથી આ કચરામાંથી મુક્ત નહીં કરે તો અમે નામદાર કોર્ટમાં જઈશું અને કોર્ટની અંદર એવા પ્રાધાન્યો છે અને નગરપાલિકા એક્ટની અંદર પણ એવા પ્રાધાન્યો આપ્યા છે. જ્યારે આ દેશનું બંધારણ બન્યું ને જ્યારે નગરપાલિકા એક્ટનો ધારો અમલમાં આવ્યો, પંચાયતી ધારો અમલમાં આવ્યો, ત્યારે કે આ જે પ્રાથમિક જરૂરિયાત છે એમને લોકોએ સુખાકારી માટે, એમના જીવનના સાથે ચેડા ના થાય માટે એમને સારી સુવિધા